આગળના બ્લોકમાં તમને ફર્મો બતાવ્યો ને, હવે એનું વર્ક થઈ રહ્યું છે. સર જુઓ, ડિટેલિંગ જુઓ. તમે જોયું કે કેટલી બારીકાઈથી એનું કામ થઈ ગયું છે ઝીણવટપૂરું. હવે કટિંગ માસ્ટરે કટિંગ કર્યું અને હવે એનું ટેલરિંગ થઈ રહ્યું છે. હા, અમારા પીસોની ખાસિયત છે સર, પેશન્સવાળું કામ છે બધામાં છે. કેમ પ્રકાશભાઈ? જોયું ને કે હરેક પીસ પાછળની મહેનત કેટલી છે. તું શું કરે? દોરી કાઢું છું. એના બ્લાઉઝ ની જ ને? જો જો હવે બન્યા પછીનું લુક ઓન પ્રોસેસ બધી તમને બતાવી. સી લહેંગો અને દુપટ્ટો. આશા જો હા, આ જો અમારો રતન, આ બહુ નટખટ્યું છે. હા, એની મમ્મી કમ્પ્લીટ હેરાન કરે. હા, એવું હે ને. જો અત્યારે ખુલી રહી છે ચણિયા ચોળી. સિયા પછી ચાલી રહ્યો છે. પીસ નાનો હતો અને સાઈઝમાં મોટો કરવા માટે આના બધા પેચ કરી નાના નાના કરી એટલે આગળનો ભાગ થઈ જશે. એવી રીતના કરીને જુગાડ કરીને કંઈક પૂરો કરીએ ભાઈ. આપણે જુગાડ કરીને આટલા એક આપ્યો, આ કર્યો, કમ્પ્લીટ 0-0 બનાવીએ હવે. ये क्या क्या रेडीमेड काम है ना, तो ऐसा हो नहीं सकता. મેં પણ એવું કર્યું કે એટલે બટવા ભરવાવાળું હતું ને ત્યાં આગળ જાલ કરી નાખી બંને સાઈડથી. જો આ વધારાનું જે વધે ખૂટે ને ત્યાં આગળ, પછી જો આ વસ્તુ હતી ને ત્યાં આગળ એમના માપનો ફરમો મૂકી, બરાબર. આજે ત્યાં આગળ જે ખૂટે ને ત્યાં આગળ વર્ક આપણે લઈ લઈએ. આ બધું બરાબર. સ્લીવમાં જો આ બાજુ ખૂટે ત્યાં કપડું ત્યાં આગળ હાંધો મારી દઈશું, પણ અંદરના ભાગમાં જશે એટલે ખબર નહીં પડે. પછી જો પાછળનો ગોળો એકદમ નાનું, તો ત્યાં આગળ આખું વર્ક ખોલાવડાવ્યું. જો એ આખું ખોલી દીધું આટલેથી, બરાબર. અને પાછું આટલેથી આમ વર્ક કરીને કમ્પ્લીટ આખી જાલ ભરી દઈશું. જો પેલી બાદ ભરી રહી સીધી કમ્પ્લીટ કરીને, બરાબર. પાછળ એ બાદ કપડું ખૂટે એટલે ક્યાંક હાંધો આવી જશે, બરાબર ને. આવું અમારું કામ હોય. મહેનત લાગે છે રાત ને દિવસની. પછી જો એના એ જ પીસમાં સભ્યસાચી હતો, પરંતુ પ્રિન્સેસમાં કરી અને સાઇઝ મોટી કરવાની હતી. તો આવી રીતના બધા પેક અલગ અલગ ભેગા કરીને પછી વધારાનું જ્યાં રહેશે ને ત્યાં આગળ અમે વર્ક કરી દઈશું એને, બરાબર ને. એટલે આમાં પણ એ રીતનો જ જુગાડ કર્યો છે. બેઠી મને તેરે નામ બનાવવા. પ્રિન્સેસમાં કોમ વધારી કેવું એટલે તેમને બટવાની પોટલીઓ હતી. કરતે રહો છો ભાઈ.
ये वाला पूरा कमर वाला જો નવું હાલડું આવ્યું હમણાં જો ટકુ ઊંઘવાનો ટાઈમ ફૂલ આપણે બધાને સાહેબ હમણાં જાગવું હોય અને જો તમે નીચે ઊંઘાડો ને બરોબર તો રોવાનું ચાલે ખાલી તેડવાનું એટલે રોવાનું બંધ બોપી એનું આખી રાત આવી નથી ચાલતું હોય. ચલો જય શ્રી કૃષ્ણ, મળીએ આવતા જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ પેલા ગુડ મોર્નિંગ થઈએ.